હાલતા 6 માસ વીતી ગયો છું મહારાજ અજમલે મને કીધું હતું કે હે ભૂદેવ ઘડિયા લગન ને ઘડિયા તોરણ લઈને આવજો જે રજવાડામાં જાઓ તે રજવાડામાં જો કુંવર બરાબર હોય તો કુંવરના માત પિતા મને બરાબર ન લાગે કુંવરના માત પિતા બરાબર હોય તો મને કુંવરના સંસ્કાર બરાબર ન લાગે શું વિધાતા એ સુગુણાબેનના ભાગ્ય અંદર સીધું નહીં લખ્યું હોય નહીં આવું કદાપી ના બને સામે જરૂર કે દીવા બને છે ત્યાં કોઈ ભાઈ શોકી કરી એવું લાગે તો લાય ત્યાં જઈને પૂછી દઉં અરે ભાઈ કયું રાત છે કોણ નજર રાત કરે છે લેવું છે વ્યસન તો લેવું અલ્લા ભાઈ વેસાતું નથી લેવું અને જેવું પૂછું એનો જવાબ આપો જવાબ તો આપ્યો હા વેસાતું લેવું છે બોલો હાલો 50 લાખ રૂપિયા આપ્યો લઈ લો આ 50 કરોડ આપવા છે લાવો આપણે કેવો કે પેલા કેવો કર્યું પણ સમજો પેલા કયા રાજા રાજ કરે છે અને કયું રાજ છે અહીંયા હાલે છે હે હાલે એટલે આને કઈ કહો ને રાજ હોય કેવું મારે મારા રાજ કોર્સો નકામો તમારે આમાં હાથ લાંબા કરવા એનું કોઈ અરજ નહીં સીધી રીતે કહી દો બધું મને આવડે કે આમ હાવ આમ તો કંટ્રી ની પેરી પાછી હોય એમ ન માનતા સમજો મને નાનો પદ્ધતિ એક જ કહી જો પાછો આપી બધા પ્રધાન લેવો તમ તારે સીધી રીતે કયો કયા રાજા રાજ કરે છે અને કયું રાજ છે પિંગલગઢ નગરી છે ને સમજો રેડિયા રાજા રાજ કરે હે પિંગલગઢ નગરી છે અને રેડિયા રાજા રાજ કરે છે રેડિયા ને પદિયા રાજા હે પદિયા રાજા તમને કશું બહુ વધી નથી ગયો ને થોડોક જ ઉલટું વધી ગયો તો હમણાં મારે થોડીક મહારાજને તમારી અરજ કરવી પડશે તો ઢીંગાણું થઈ જાય મહારાજા ના કહેતા લાભ થઈ જાય ખોટી ખોટી પિંગલગઢ નગરી છે અને પડિયા રાજા રાજ કરે છે તો આપના ભૂદેવને કહો એક ભૂદેવ અંધારાઓની રજા માંગે છે કેમ કરતા કે શું આપણે ભૂદેવ મળવા માંગે છે ભૂદેવ બાપુ ઉતા આવ્યા હતા હે તમે બરોબર તમારો અવાજ નથી આ ભાઈને મોકલો આ થોડાક અટક શાળા છે ને એટલે આનાથી જાગશે આને મોકલો એટલે તમારું કામ નથી આને મોકલો આને માયક આપો એ નહીં જવાબ ના દેતા બાપુ ખાનજી કેમ ગુનું પાડે છે ભૂદેવાયા છે અરે મને મળવા માંગે છે અરે તમને શા માટે રાખ્યા છે મોટા પઠાણને મોકલ્યા આના તમે પૈસા નથી આપતા લાગતા મારા પગાર નથી આપતા લાગતા હે પઠાણજી ભૂદેવાયા છે અંદર આવવાની રજા માંગે છે તારી પાસે અંદર આવવાની રજા માંગે છે અરે તને રાજનો નિયમની ખબર છે દાન દક્ષિણા દઈ વિદા કરી દે અરે પ્રધાનજી તમારા મહારાજને કહો દાન દક્ષિણા માટે નથી આવ્યા દાન દક્ષિણા માટે નથી આવ્યો હું એક રાજકોર છું ટકોરને શ્રીફળ લઈને આવ્યો છું આપના મહારાજને કહો કેમ પ્રધાન જે વારંવાર આવે છે અરે રાજના છે રાજના હોય તો તેમને સન્માન સહિત મારી પાસે લાવો હા સન્માન એટલે જે માણસ આવે ને એનું સન્માન આપણે કરવું પડે એને સન્માન સહિત કહેવાય આવો એને થોડોક આદર ભાવ આપવો પડે હા એમ જય માતાજી મહારાજ જય માતાજી અભિનંદન જય માતાજી ભૂદેવ આજ પિંગલગઢનો પઠિયાર ભૂદેવ તમારી શરણમાં જમીન નમીને જય માતાજી કહે છે ભૂદેવ ધન્યવાદ ધન્યવાદ મહારાજ જય માતાજી અરે ભૂદેવ ક્યાંથી આવો છો અને આમ કઈ તરફ જઈ રહ્યા છો
એટલું જ નહીં પણ મારા પિંગળગઢની અંદર આવવાનું કારણ અરે મહારાજ, આપ કહો છો કે ક્યાંથી આવ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, અહીં આવવાનું કારણ શું છે? મહારાજ, મારવાડ કેતા પોકણગઢથી આવું છું, બસ અહીં સુધી જ આવ્યો છું. મહારાજ, મેં વાત સાંભળી છે આપની પાસે પ્રતાપી કુંવર છે, એટલા માટે ઉમરાવંશી અજમલની દીકરી સગુણાનો કોરને શ્રીફળ લઈને આવ્યો છું આપના કુંવર સાથે વ્યવહાર કરવા માટે. અરે ભૂદેવ, બોલતા પહેલા તમે વિચાર કરી લેજો ભૂદેવ, કદાચ તમને ખબર નહીં હોય કે પોકણગઢના અજમલ સાથે મારે એક સાત પેઢીથી વેરની વસૂલાત ચાલી આવે છે. તો ભૂદેવ આ શ્રીફળ કેમ સ્વીકારાય? અરે મહારાજ, આહા, નાથી નીકળ્યો ત્યારે પણ મારા મહારાજે આ શબ્દ કીધા હતા, અહીં આવ્યો ત્યારે પણ મને આ શબ્દ કાનમાં સંભળાય છે. અરે મહારાજ, હું એક રાજકોટ છું, તક આવે અને મેં બ્રાહ્મણ ન સમજાવી તો મહારાજ બીજું કોણ સમજાવે? અરે મહારાજ, અરસી બરસી ભાલા ખંદર યોજના પંથે છોડ્યા છો મહારાજ. આ ભેટની અંદર કાંઈક માતાના ચૂડલા નંદવાણા છે, કાંઈક બેનું ભાઈ વનાની થઈ છે મહારાજ. આ ભેટની સમાપ્તિ ક્યારે થાય? અરે ભૂદેવ, ક્યારે થાય? ક્યારે પણ ન થાય મહારાજ. કાતો દીકરી લીધે બરવડે અને કાતો દીકરી લીધે બરવડે મહારાજ. વેરી મટી અને વેવાયું બની જાય પછી જીવનની કેવી મજા છે મહારાજ. આપના હાથમાં શમશેર છે, મારા ગળામાં રુદ્રાક્ષ છે. કદાચ મારે કોઈ બોલવામાં કસૂર થઈ હોય તો મહારાજ આપની સમક્ષ મારું મસ્તક છે, આપ જે શિક્ષા કરો ને તે મને કબૂલ છે મહારાજ. અરે નહીં ભૂદેવ, તમે તો એક મુજનિક છો. ધન્યવાદ ધન્યવાદ મહારાજ, ધન્યવાદ. અરે કાંઈ બ્રાહ્મણ પણ સ્ત્રીની દેખભાળ રાખવી એ અમારા ક્ષત્રિયોનો ધર્મ હોય છે ભૂદેવ. ધન્યવાદ. આજ તમારી ઉપર મારી શમશેર ચલાવી, હું શમશેરને અભડાવવા નથી માંગતો ભૂદેવ, પણ નહીં, આટલા સમયથી આજ ભૂદેવ તમે મને કાંઈક સત્ય સમજાવી રહ્યા હોય બરાબર છે મહારાજ. આજ તમારા શબ્દો પઢિયારને કાળજે વાગે છે ભૂદેવ. હા મહારાજ. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? આ ભૂદેવ કહે છે કે શ્રીફળ શિકારી લો, વેરી મટી અને વ્યવહાર બની જાઓ. તમારું કહેવાનું શું થાય છે? લઈક મેં સાંભળો કરવા આવ્યો છે એટલે આવ્યો મોઢું ધોવા ન થાય બાઈક રહી જાય. અરે પ્રધાનજી, પણ આપણે એની સાથે વેર ચાલે છે. એ તો પછી હવળે બધું સમાધાન થઈ જાય. શું કહે? તો હાલ રાજમાંથી મારા પુત્ર પ્રતાપને બોલાવો. બોલો. આજે દાન બોલાવે પર તબયા જોડે એ આવો તમે રાજે દરબાર પર દાન બોલાવે પર તબયા જોડે મારો પુત્ર બતાવો, મારો પુત્ર બતાવો.
હોય મારા નામ નગર નગરી ના મેરા જોવી રે એવા પરદાન બોલાવે ઓરયાવી રે આવ્યું બરાજ ને દરબાર પરદાન બોલાવે ઓરયાવી રે પિતાશ્રીને પરણામ અત્યારે બોલવાનું કારણ અરે પ્રણામ પ્રણામ અરે અભિનંદન પુત્ર પ્રતાપ અભિનંદન અરે બેટા તને રાજમાં બોલાવવાનું મારે એક જ કારણ છે કે એક ભોગનગઢથી ભૂદેવાયા છે ભોગન ગઢની ભોદવા તો દાન જીવિતને વિદાય કરું અરે નહીં દાન દક્ષિણા માટે નહીં અરે તારા માટે ટકોરની શ્રીફળ લઈ આવ્યા છે અરે ને પિતાશ્રી ભોગન ગઢના અજમલ સાથે 20 વર્ષો વેર ચાલે નાળિયો કદાય પીનો છે અરે જાણે છે તારો બાપ પણ જાણે છે કે આપણે 20 વર્ષથી વેર ચાલ્યા છે ટકોરની નાળિયેર નો સ્વીકારાય અરે પણ જો આજ ટકોરની નાળિયેર આપણે સ્વીકારશું નહીં તો ભોગણ ગઢીના અજમલને એમ થશે અરે એને એમ થશે કે આ પટિયાર મારેથી દબાય છે અરે ને પિતાશ્રી આપની પાસે પ્રતાપી કોર તો ગભરાવાની શું જરૂર છે અરે હજારો દુશ્મન સામે લડતા આજે લડતા તારો બાપ પણ ગભરાય કેમ નથી પણ જ્યારે લક્ષ્મી સાંડો કરવા આવે તારે અવળ મોઢું ન ફેરવાય બેટા તો જેવી પિતાશ્રીની આજ્ઞા અતિ સુંદર પુત્ર અતિ સુંદર કેમ પ્રધાનજી એ મારા નામ આજ મારો પુત્ર પણ મારી ગયો છે તો હાલ રાજમાંથી સતીને બોલાવો આજ વરદાન બોલાવે રજ મનાવે આવું મેરા લાવે વરદાન બોલાવે રજ મનાવે આવો તમે કોઈ દિવસ માટે રાજમાં શાંત નથી રાખતી બહુ સરસ સ્વામિનાથના ચરણોમાં સતીના નમન છે કહું સ્વામિનાથ આજ રાણીની અંદર બોલાવવાનું કારણ પ્રણામ સતી હા સ્વામિનાથ અરે સતી તમને રાજમાં બોલાવવાનું મારું એક જ કારણ છે
પોકરણગઢથી ભૂદેવ આવ્યા હતા. અરે એ પણ આપણા પુત્ર પ્રતાપનું ટકોરની સડી પર લઈ આવ્યા હતા. અરે એમાં હું પણ રાજી છું. આજ મારો પ્રતાપ પણ રાજી છે સતી. યાર સોમનાથ અરે સતી તો તને બોલાવવાનું એક જ કારણ છે. તો આ વિશે તારું કહેવાનું શું થાય છે? યાર સોમનાથ જે તમારી ઈચ્છા એ મારી છે સોમનાથ. બેટા પ્રતાપનું નાળિયો જીવી હું. બહુ સારું. કેમ પ્રધાનજી? તો અમારા માતાજીને ખાલી અમે બે અમને અમે બેન મરજી નથી તો વહી જઈએ. લાય પ્રધાન, તમને તો હરખ છે. ભારત જે બધું બોલ્યા તો ને માતાજીને એકનું કીધું. અરે પ્રધાન, માતાજી મારો પુત્ર અને હું એમાં બધાય આવી ગયા. અમારું નામ તો લેવું પડે ને. અરે ભૂદેવને કહો સરસ ને સુંદર મુહૂર્ત જોવે. અમને ભૂદેવ જો કોઈ વિકટ ના આવે એવું મુહૂર્ત જોઈ નાળિયેર ઝીલાવી દો. સમજો હવે અમારા ઘરનો ઉંદરે નાઈ જશે. ઉંદરે આવી ગયું પછી વાત પૂરી થઈ ગઈ. અને સમજો વિગન નું આવે ને એવું સારું એવું મુહૂર્ત જોઈ નાખો. નો આવે હરિયો સોનેરી નાળિયેર ઝીલોની ના મારા સોનેરી નાળિયેર ઝીલો આજ તમને એમ હશે કે મારા પિતાશ્રી વર્ષને જ્ઞાન હતા અને આજ વ્યવહાર બનાવ્યા પિતા મને પેલા પ્રતાપ છો આપ જરા નિરાશ બેટા આપને રાજી રાજી કેવી જોડાવશું જય રાજી પ્રતાપ છો
પ્રધાનજી પ્રધાનજી ઓ ભૂદેવ મહારાજને કહો કે સરસ ને સુંદર મજાના મુહૂર્ત જોઈ અને સોનેરી નાળિયેર જગાવી દીધા છે કેમ ભૂદેવ હા સરસ ને સુંદર તમે મુહૂર્ત જોઈ નાળિયેર ઝીલાવી દીધા છે હા મહારાજ અરે ભૂદેવ તો સરસ ને સુંદર મુહૂર્ત જોઈ કોઈ વિઘ્ન ના આવે અરે કોઈ ખરેલ ન પડે એવા ઘડિયા લગન ને ઘડિયા તોરણ આવે એવું સરસ ને સુંદર મુહૂર્ત જોઈ આપો જેવી આપની આજ્ઞા મહારાજ મહારાજ પટિયાર હું કે છે કે હે ભૂદેવ સરસ ને સુંદર મજાનું મુહૂર્ત જોઈ આપો કેવું મુહૂર્ત છે આજ પેલું રે કાનું રે વંદિત છે રમે રે શુક્લ પક્ષ સાતમ ને સોમવાર એવા મુહૂર્ત આવે છે મહારાજ અતિ સુંદર ભૂદેવ અતિ સુંદર સરસ ને સુંદર સાતમ ને સોમવાર ટૂંક સમયમાં જ છે હા મહારાજ સરસ મુહૂર્ત લીધી છે ભૂદેવ અરે સરસ ને સુંદર મુહૂર્ત આવ્યું હોય તો સાથો સાથ દેશ પ્રદેશ તમે કંકોત્રી રવાના કરી દો જેવી આપની આજ્ઞા કંકુ છાટીને લખવાની કંકોત્રી રવાના કરી અરે અતિ સુંદર ભૂદેવ અતિ સુંદર દેશ પ્રદેશ કંકોત્રી રવાના કરી દીધી છે. હા મહારાજ અરે દેશ પ્રદેશ કંકોત્રી રવાના થઈ ગઈ હોય તો સરસ ને સુંદર મુહૂર્ત જોઈ અરે સાથો સાથ સોના બાજુને ગણેશનું સ્થાપન કરી નાખો ભૂદેવ જેવી આપની આજ્ઞા મહારાજ મહારાજ પટિયાર હું કે છે કે સરસ ને સુંદર મજાનો સોનાનો બાજુ ઢાળી અને ગણપતિ દાદાનું સ્થાપન કરી આપો કેવું સ્થાપન છે ગુણશરા મુદાલાને ભગવતી રે સુધારા
કોઈ હોય તો બાજુ હોય એની પૂછો એવા ઢોલ બોલો હોય રોણે સ્થાપના થઈ ગઈ હોય અને ગણપતિનું સ્થાપન થઈ ગયા પછી નાના ગ્રહોનો ગોળ વાળો કે કારણો તમારો ગોળ આ તો મને ખબર પણ માણસો વાત કરે છે કે પહેલાના માણસો ચાહણ ગ્રહોનો ગોળ ખાતા હતા વેલે વેલી ગોળ ખાતા હતા અને અત્યારની વાત કરું આ સમયની વાત ગોળનો તાહડો નીકળે ગણપતિનું સ્થાપન થઈ ગયું હોય અને ગોળનો તાહડો નીકળે બે પાંચ ભાઈઓ આ બાજુ બેઠા હોય બે પાંચ ભાઈઓ આ બાજુ બેઠા હોય ગોળનો તાહડો લાગો કરે તો હું કહેતો હા માવો ખાધો છે માવો ગણ નહીં કરે ગોળ ગણ કરશે અને ગાડા ગાડા પાછા વાળે આટલું કામ લે ગોળ સન્ના ગોળ ખવડાવો હે મારા ભગવાન સર્વદા એવા મહારાજ ગણપતિ દાદાનું સ્થાપન કરી આપ્યું છે મેં અરે વાહ વાહ ભૂદેવ સેના બાજુ ઢાળે તમે ગણેશનું સ્થાપન કર્યું હા મહારાજ અરે ગણેશનું સ્થાપન થઈ ગયું હા મહારાજ તો 5 જ્ઞાતિના 5 પટેલિયા બોલાવો અરે 5 જ્ઞાતિના 5 પટેલિયા બોલાવો સરસ ને સુંદર નાની નાની બાળાઓ બોલાવો અને મારા રાજને શોભયો ને ભૂદેવ અરે મારા સારા પિંગર કટને શોભને હા મહારાજ હા એવો સોના તમે સરસ ને સુંદર તમે મંડપનું રોપણ કરી આપો ભૂદેવ મહારાજ પટિયાર હું કહે છે કે હે ભૂદેવ આજ મારા રાજ્યને શોભે એવું નહીં પણ આજ મારા આખા ભૂગોળ કટને શોભે ને એવું મંડપ રોપણ કરી આપો કેવું મંડપ જોતું છે મારો મંડપ રઢિયાલો માણસો બોલાવી 5 પટેલિયા બોલાવી 5 કુવારકા બોલાવી અને સોના થંભે મહારાજ મંડપનું રોપણ કરી આપ્યું છે અત્યંતમ ભૂદેવ અત્યંતમ કામ કર્યું છે તમે કેમ પ્રધાનજી ભૂદેવને સારી એવી દક્ષિણા આપો સકલ પૂર્તિ પહેલા મુકવતે કહું તે સાંભળો સકલ પૂર્તિ દક્ષિણા આપો અને કહો અરે પિંગલગઢની જાન તમે જોઈ લો પિંગલગઢની જાન તમે જોવો અરે પિંગલગઢની જાન જાડેરી આવશે ઉતારેલી બરોબર વ્યવસ્થા કરી રાખજો અને સકલ પૂર્તિ દક્ષિણા આપો હા પ્રધાનજી હા હા પણ હું મારા મહારાજ અજમલ તરફથી તમને કહું છું કે જાન જાડી લઈને આવજો મારા અજમલ રાજા મારવાડના રાજા છે કઈ જીવા દેવા રાજા નથી જાન ગાડી લઈને આવજો એમાં કાંઈ કેવું ન પડે પ્રધાન અરે ચા પાણી નહીં અમારે રાજસ્થાનની અંદર ઓરીતે લફીને આવે અફીન તમને પાવું છે હા એ બધું પાય જ દેવું છે તમારે બધું પાય દેવાનું હોકો હોકો બધું પાય જ દેવું છે તમારે હા 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 સાતમ ને સોમવાર કાલ જ છે એટલે જાન આજ જ રવાના કરી દેજો તમે હા આજ હરખના ભોલેલા બોલે
લાંબો પંથ છે અને લાંબો પંથ છે એટલે આપણે પોકરગઢ જવાનું છે હાલ ને હાલ ઘોડેલા સાબતા કરી અરે મારા પ્રતાપની જાન લઈ મારે પોકરગઢ પહોંચવું છે ઘોડા આપણા સાધ્ય છે ઘોડે અસવા ખાય એટલે ઘોડા રવાના થાય બહુ સારું આવા ઘોડેલા સરકાયા જય પ્રધાનજી બોલો મહારાજ તમોને શ્રીફળ લઈ ભૂદેવ ગયા છે પરત ફરવામાં ઘણો વિલંબ થયો છે હે મહારાજ ધીરજ રાખો ભૂદેવ આવતા જણાય એવું લાગે જય માતાજી મહારાજ, જય માતાજી, અભિનંદન મહારાજ. જય માતાજી ભૂદેવ પધારો. અરે મહારાજ, શું વખાણ કરું મહારાજ? વખાણ કરતા ધરાવતા નથી. જેમ ચંદ્ર અને સૂર્યની જોડી હોય ને મહારાજ, હું
બેન સગુણાના ભાગ્યની બેન મળે છે મહારાજ વખાણ કરતા નથી ધરાતો મહારાજ શું કહો છો ભૂદેવ? હા મહારાજ આ વખાણ તો ખૂબ કરી રહ્યા છો. તો એ કહો મારી દીકરી સગુણાનું ટકોરે શ્રીફળ આપ ક્યાં ઝીલાવીને આવ્યા છો? આ મહારાજ હરકમાં નરકમાં કહેતા ભૂલી ગયો મહારાજ બેનીમાં સગુણાને ટકોરને શ્રીફળ હું પિંગલગઢ સે કરીને આવ્યો છું મહારાજ અરે ભૂદેવ, ત્યાં જવાની મેં તમને ના કહી હતી છતાં આપ ત્યાં ગયા. અરે મહારાજ 80 વર્ષે ભાલા ખંડરની યુદ્ધના પંચે સડ્યા છો મહારાજ હું એક રાજ ગોળ છું તક આવે અને બ્રાહ્મણ ગોળ સમજાય તો મહારાજ બીજું કોણ સમજાવે મહારાજ આ વેદની અંદર કઈક બેનના ચૂલા બનાવ છે કઈક બેનું ભાઈ બનાવી થઈ છે કઈક માતા પુત્ર વધુ થઈ છે મહારાજ મહારાજ આ વેદની સમાપ્તિ ક્યારે પણ ન થાય કાતો દીકરી દીધે વેર વળે અને કાતો દીકરી લીધે વેર વળે મહારાજ કદાચ આપને એમ થતું હોય કે મહારાજ ભૂદેવ આગળ પગલું ભૂલી ગયા છે તો મહારાજ આપના હાથમાં શમશેર છે અને મારા ગળામાં રુદ્રાક્ષ છે મહારાજ આપ જે શિક્ષા કરો ને તે મને મંજૂર છે નહીં ભૂદેવ, નહીં. આપ તો પૂજની છો. ધન્યવાદ મહારાજ આપને એવી કોઈ સજા કરવાની નથી. પણ એ કહો પિંગલગઢના પ્રજાર એણે મારી દીકરીનું શ્રીફળ રાજી ખુશીથી સ્વીકાર્યું છે કે હા નહીં? મહારાજ રાજી ખુશી સ્વીકાર્યું છે સાતમના સોમવાર કાલ છે મહારાજ જાન પણ આવતી જણાતી છે અરે ભૂદેવ, ટૂંક સમયમાં મુહૂર્ત લીધેલ છે. હા મહારાજ તો હાલ ને હાલ કંકોત્રી લખી નાખો. જેવી આપની આજ્ઞા મહારાજ કંકુ ચાકીને લખાવી કંકોત્રી ये लखावी लखावी રવાના કરી આપી છે મહારાજ બરાબર છે ભૂદેવ. સાથે સાથે ગણેશ સ્થાપન કરી આપો. મહારાજ અજમલ શું કહે છે હે ભદેવ સોનાના બાજુથી ગણેશ સ્થાપન કર્યા તો કેવું ગણેશ સ્થાપન હશે હે જોના ગઢામાં રાજા હે ગણેશને સુંદર મજાનો સોનાનો બાજો ઢાળી અને ગણપતિ દાદાનું સ્થાપન કરી આપ્યું છે ગણેશનું સ્થાપન થઈ ગયું હોય હા ભૂદેવ, સાથે સાથે મારા સારા પોકરણગઢને શોભે એવું સરસ મજાનું મંડપ રોપણ કરી આપો. જેવી આપની આજ્ઞા મહારાજ મહારાજ અજમલ હું કે છે
સારા પોકરણ ગઢની સભ્યો મંડપ રોપણ કરી આપો અને પોકરણ ગઢની અંદર સગુણાબેન નો મંડપ કેવો શોભતો હશે મહાડવાડે સોનાના થંભારે ઉભા ફેરી